તારીખ 30/11/2024 અને દીપડાએ પશુને આપણે મારી નાખેલ છે અને જાણ કરેલી છે ફોરેસ્ટ ખાતામાં. નસવાડી જાણ કરી, તિલકવાળા જાણ કરી, પણ બે ફોરેસ્ટ અધિકારી કોઈ આવતા નથી. અને કેટલી વાર જાણ કરી કે પિંજરા મેકો તમે, તો અહીંયા કહે છે સારું મેકીએ એમ કરીને પિંજરા નહીં મેકતા, બરાબર. અને કોઈ માણસને ખાઈ જાય તો એ કાર્યવાહી કેમ કરતા નથી એમ. એટલે એ અમારી માંગ છે. શું નામ તમારું? વીલ અશોકભાઈ પરસોત્તમભાઈ, માજી સરપંચ. આજ રોજ તારીખ 30/11/2024 રોજ પાયેકોઈ ગામના ટેકરા ફળિયામાં પાયેકોઈ ગામના સીમાડામાં આવેલ ડુંગળી પરથી દીપડાએ પશુ પર હુમલો કરેલ છે. જે પશુ આજરોજ મયત થયેલ છે. અને અગાઉ અમારા પાયેકોઈ ગામે, હિંમતપુરા ગામે, ખુશાલપુરા ગામે દીપડાએ હુમલો કરેલો અને જાણ કરેલી, છતાં બી ફોરેસ્ટ ખાતાએ કોઈ કાર્યવાહી આગળ કરેલ નથી અને પિંજરા પણ ગોઠવવામાં આવેલ નથી. તો વહેલી તકે પિંજરા ગોઠવી અને આ દીપડાને કબજે કરે એવી ગ્રામજનોની નમ્ર વિનંતી છે. શું નામ તમારું? મારું નામ છે ભીલ દિનુભાઈ રણછોડભાઈ, માજી સરપંચ, પાયેકોઈ જૂથ ગ્રામ પંચાયત. આજ રોજ તારીખ 30/11/2024 રોજ પાયેકોઈ ટીકરાની વચ્ચે ખેતરની બાજુમાં જે દીપડાએ એક પશુ પર હુમલો કરેલો છે. અને તેમજ વારંવાર કાકડિયા, હિંમતપુરા, ખુશાલપુરા આજે 5 થી 6 બનાવ બનેલો છે. અને ફોરેસ્ટ ખાતાને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ પાંજરા ગોઠવવામાં આવતા નથી, એની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને ફોરેસ્ટ વિભાગને અમે કહેવા માગીએ છીએ કે તમે કંઈક માણસ પર હુમલો થશે અને કંઈ થશે એની તમે રાહ જોઈ રહ્યા છે. તો કંઈક માણસ પર હુમલો થશે તો તમે પિંજરા ગોઠવવાના છે. એટલે ફોરેસ્ટ વિભાગને અમારે ખાસ નર્મા વિનંતી કે વહેલી તકે તાત્કાલિક આ પિંજરા ગોઠવે. અને જો તમે પિંજરા ગોઠવવામાં નહીં આવે તો અમે ખરેખર બધા આદિવાસી સમાજ ભેગો થઈને અમે ખરેખર તમારી ફોરેસ્ટ વિભાગની કચેરીનો ઘેરાવો કરશું. એ મારી અર્જ નર્મા વિનંતી છે. ભીલ શંકરભાઈ ચંદુભાઈ, આમલિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છે. એમ ફોરેસ્ટવાળા આવે છે આવે છે શું કહે છે પણ